બારડોલીમાં સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી, ભક્તિમય માહોલમાં ભવ્ય કાર્યક્રમ। સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિના પાવન અવસરે બારડોલીમાં ભક્તિ, સેવા અને માનવતાનો સંદેશ આપતું ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। આકર્ષક ફૂલ સજ્જા અને રંગીન લાઇટિંગથી સજેલા મંચ પર વહેલી સવારે જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા ઉમટી પડી હતી। સમગ્ર પરિસરમાં ઓમ સાંઈ રામના જાપ અને સાંઈ ભજનોની ધૂન ગુંજી ઉઠી હતી। કાર્યક્રમ દરમિયાન BHP ન્યૂઝના પ્રતિનિધિ સાથે વાત કરતા આયોજન સભ્યો અને સેવાભાવી કાર્યકરોએ જણાવ્યું કે સત્ય સાંઈ બાબાએ પોતાનું સમગ્ર જીવન માનવ સેવા, પ્રેમ, સર્વધર્મ સંભાવ અને રાષ્ટ્રીય એકતા માટે સમર્પિત કર્યું હતું। 100મી જન્મ જયંતિ નિમિત્તે સંસ્થા દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ જેમ કે ગરીબોને ભોજન વિતરણ, સ્વાસ્થ્ય સેવાઓ અને સામાજિક કલ્યાણકારી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। કાર્યક્રમમાં સાંઈ ભજનો, સમૂહ પ્રાર્થના, દીપ પ્રજ્વલન અને સત્સંગનું આયોજન પણ કરાયું, જેમાં મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સજાવટ કરાયેલા સાંઈ બાબાના સુંદર મંડપ અને ઉજ્જવળ લાઇટિંગ સમગ્ર વાતાવરણને દિવ્ય તેજથી ઝળહળતું બન્યું। સમૂહ આરતીના અંતમાં હાજર તમામને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। શ્રદ્ધાળુઓએ આ દિવસને આધ્યાત્મિક અનુભૂતિ અને પુણ્ય પ્રાપ્તિનો શુભ અવસર ગણાવ્યો। બારડોલીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમે સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિને સેવા, ભક્તિ અને માનવતાની પ્રેરણાદાયી ઉજવણી તરીકે યાદગાર બનાવી દીધી। સાંઈ રામ બાબાની 100મી જન્મ જયંતિ નિમિત્તે આજે બારડોલીના સાંઈ ભક્તો ભેગા થયેલા અને સારી રીતે પ્રોગ્રામ। હું પોતે અરવિંદભાઈ સોમાભાઈ પટેલ સત્ય સાંઈ હોસ્પિટલની અંદર ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકેનું કામ બજાવું છું અને આજે બાબાની 100મી જન્મ જયંતિ નિમિત્તે અહીં લક્ષાચન, ભજન અને ગણેશ પૂજન ભજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ આયોજન થયું છે। અને અમારા ટ્રસ્ટ મંડળના પ્રમુખ શ્રી શાંતુ કાકા, મારા ઉપપ્રમુખ શ્રી દીક્ષિતભાઈ અને કેયુરભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ, બધા સાંઈ ભક્તો અહીં ઉપસ્થિત રહી ખૂબ ભાવથી 100મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે। ખૂબ સરસ આજનું આયોજન થયું છે અને અહીં સત્ય સાંઈ હોસ્પિટલની અંદર ફ્રીમાં મફતમાં સેવા થાય છે અને દર અઠવાડિયે 150 થી 200 ઓપરેશનો કરવામાં આવે છે અને દાંતની સેવા પણ ફ્રીમાં કરવામાં આવે છે। જનરલ વિભાગની અંદર પણ ફ્રીમાં સેવા કરવામાં આવે છે। ખૂબ સરસ આયોજન થઈ રહેલું છે અને ખૂબ ભાવથી અહીં કાર્યક્રમ થઈ રહેલા છે। ભગવાન સત્ય સાંઈ બાબાની કૃપા છે અહીં અને ભગવાન બાબાના દર્શન પણ અહીં બધા ભક્તોને જોવા મળ્યા છે। બ્લેસિંગ મળી ગયું છે ખૂબ પ્રેમથી અને શ્રીફળ પણ અહીં ફાટી ગયું છે, એટલે ભગવાનની હાજરી પણ અહીં મળી છે અને બધાને દર્શન પણ મળ્યા છે ખૂબ ભાવથી। સાંઈ રામ।